ક્લાઇમેટ ચેન્જને કારણે ગયા વર્ષનો રેકોર્ડ તોડીને 2024 ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થવાની સંભાવના. મહારાષ્ટ્રમાં સીએમ પદ પછી હવે મંત્રાલયો માટે ભારે ખેંચતાણ. પ્રથમવાર નાણાકીય ગોટાળામાં અધ્યાપકની હકાલપટ્ટી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંતે પૂર્વ વિભાગીય વડાને ટર્મિનેટ કરાયા. પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ બદલ 5 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દંડ ફટકારાયો. દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં 24 કુંજ પક્ષીઓના શિકારના પ્રકરણમાં 4 શિકારી પકડાતા જેલ હવાલે. સ્કૂલોના પટ્ટાવાળાને ખાતાકીય પરીક્ષા વિના જ હવે બઢતી અપાશે. સરકારે અમુક શરતોને આધીન છૂટછાટ આપી. તંબુ બોર્ડરેથી ખેડૂતોને હટાવવાની માંગ ફગાવી. સુપ્રીમની અરજદારને ફટકાર. એક જ મુદ્દે વારંવાર અરજીઓ ના થઈ શકે. સુપ્રીમ કોર્ટ. એબિલિટી સ્પોર્ટ્સ લીગમાં ગુજરાતમાંથી એકમાત્ર પોરબંદરના ભીમા ખૂંટીની પસંદગી. દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બની ધમકી આપતા મેલથી દોડધામ. $30,000ની ખંડણીની માંગ કરાઈ. ગોલ્ડ બોન્ડ હવે નહીં આવે. નાણાકીય બોજ ઘટાડવાની તૈયારી. સરકાર આગામી નાણાકીય વર્ષથી સોવરિન ગોલ્ડ બોન્ડ નહીં જારી કરવાનું વિચારી રહી છે. બાંગ્લાદેશના નિવૃત્ત મેજર શરીફે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 4 જ દિવસમાં કોલકાતા કબજે કરીશું. જ્યારે જવાબમાં મમતાએ કહ્યું, કોલકાતા કબજે કરવા આવશો તો અમે લોલીપોપ ખાતા રહી જઈશું. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં મહિલાઓ પણ પાછળ નથી. જેમાં નંબર 1 ઉપર છે મહારાષ્ટ્ર, નંબર 2 ઉપર છે ગુજરાત, જ્યારે ઉત્તર પ્રદેશ 3જા નંબર ઉપર આવે છે. DGGIની મોટી કાર્યવાહી. અમદાવાદ, જામનગર, રાજકોટમાં સ્ક્રેપના વેપારીઓ પર તપાસ. ગુજરાતમાં 85% વિસ્તારોમાં ભૂગર્ભ જળની ગુણવત્તા ખરાબ. દિલ્હી વિધાનસભા ચૂંટણી. આમ આદમી પાર્ટીની બીજી યાદી જાહેર. આપે 18 ધારાસભ્યોને પડતા મૂક્યા. ભાજપમાં ભડકો. વોર્ડ તાલુકા પ્રમુખની પસંદગી પ્રક્રિયા પર બ્રેક. ભાજપને નિયમો ઘડવા ભારે પડ્યા. વય મર્યાદા મુદ્દે બબાલ. IRCTC ડાઉન. સેવાઓ 2 કલાક માટે સ્થગિત. ટિકિટ બુકિંગ કે કેન્સલેશન બધું બંધ. રેલવે પાસે કોઈ જવાબ નથી. ઈડીની આરોપીઓની 6,000 કરોડની સંપત્તિ વેચી 32 લાખ લોકોને રૂપિયા પાછા આપવા તૈયારી. એગ્રી ગોલ્ડ પોન્જી સ્કીમના રોકાણકારોને રાહત મળશે. રાજસ્થાનના નાગોર જિલ્લામાં મામાએ ભાણેજના લગ્નમાં 2 કરોડનું મામેરું ભર્યું. 25 તોલા સોનું, 1 નવું ટ્રેક્ટર અને 1 કરોડ રોકડા આપ્યા. અબ આયા ઊંટ પહાડ કે નીચે. ટ્રમ્પના ડર, મોદીના ભયથી ચીન ફફડી ઉઠ્યું. કચ્છમાં નકલી ઈડી બાદ હવે ખનીજ માફિયાઓનું કૌભાંડ. અસદ રશિયા ભાગી જતા અમેરિકાએ સિરિયા પર બોમ્બમારો શરૂ કર્યો. ISISના 75 ઠેકાણાઓને નષ્ટ કર્યા. વિશ્વવ્યાપી કલેક્શનના સંદર્ભમાં પુષ્પા 2નો આંકડો 800 કરોડ રૂપિયાની નજીક પહોંચવાની અપેક્ષા છે. ચૂંટણી પહેલા જ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પોસ્ટર વોર. ભ્રષ્ટાચારના આરોપો પર પુષ્પા સ્ટાઇલમાં જવાબ. દુબઈ ટુરિસ્ટ વિઝા પર જવું થયું અઘરું. ધડાધડ રિજેક્શન. લોકોના રૂપિયા પાણીમાં. અલ્હાબાદ હાઈકોર્ટના જજે ટ્રિપલ તલાક, હવાલા અને UCC વિશે ખુલીને વાત કરી. આ હિન્દુસ્તાન છે. દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે. લેન્સકાર્ટ તેલંગાણામાં વિશ્વની સૌથી મોટી ફેક્ટરી લગાવશે. દુનિયાનો સૌથી અમીર ભિખારી, 7.5 કરોડનો માલિક, મુંબઈમાં 2 ફ્લેટ. ભરત જૈન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં રહે છે. તેને દુનિયાનો સૌથી અમીર ભિખારી કહેવામાં આવે છે. RBIના નવા ગવર્નર હશે સંજય મલ્હોત્રા. 11 ડિસેમ્બરથી સંભાળશે પદભાર. શક્તિકાંત દાસનો કાર્યકાળ નહીં લંબાવાય. ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે રાજકોટમાં. વિકાસ સુવિધાને આપશે વેગ. સસ્તી વિદેશી સિગરેટના બંધાણી બન્યા ગુજરાતના યુવાનો. 4 વર્ષમાં 85 કરોડની સિગારેટ જપ્ત.